અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પડે પડના સમાચાર। તળાજા માર્કેટ યાર્ડમાંથી ડુંગળી લાવતા ખેડૂત ભાઈઓ માટે મહત્વપૂર્ણ જાહેર જાણકારી સામે આવી છે। શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તળાજા દ્વારા ડુંગળીના બારદાન બાબતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર આજના દિવસે ડુંગળી ખરીદતા વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં વેપારીઓ દ્વારા સ્પષ્ટ જાણ કરવામાં આવી છે કે તેઓ હવે ફક્ત કંતાનના બારદાનમાં ભરાયેલી ડુંગળી ખરીદવા માટે જ સંમત છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બજાર સમિતિ તળાજા દ્વારા મધ્યસ્થી ભૂમિકા ભજવી હતી। હાલમાં ખેડૂત ભાઈઓ દ્વારા પ્લાસ્ટિકના બારદાનમાં ભરાયેલી ડુંગળીની હરાજી કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ મહત્વની જાહેરાત મુજબ તા 26 જાન્યુઆરી 2026 સોમવારથી તમામ ખેડૂત ભાઈઓએ ડુંગળી ફક્ત કંતાનના બારદાનમાં જ બજારમાં લાવવાની રહેશે। બજાર સમિતિ દ્વારા તમામ ખેડૂત ભાઈઓને આ નિયમનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી બજાર વ્યવસ્થા સુચારુ રીતે ચાલી શકે અને કોઈને નુકસાન ન થાય। આ જાહેર જાણ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તળાજા તરફથી આપવામાં આવી છે। સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ। સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।